દંડાસનમાં બધા બંને હાથ સ્પાઇનની પાસે, કમર ગરદન સીધા, નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા. હવે આપણે આજે જોઈશું ડાયાબિટીસ માટેના આસન જોઈશું, જે સર્વશ્રેષ્ઠ છે, મંડુકાસન. બરાબર? તો પહેલાં આપણે દંડાસનમાંથી વજ્રાસનમાં આવી જઈશું. બંને પગ વારાફરતી વજ્રાસનમાં. પહેલાં આપણે વજ્રાસનમાં બેસીશું. બંને હાથ આપણી ની ઉપર, કમર ગરદન સીધા, નજર એકદમ સામે, શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ. જમ્યા પછી વજ્રાસનમાં 10 મિનિટ બેસવું જોઈએ, કેમ કે ડાયજેશન સિસ્ટમ સારી રહે છે. આપણે અને જે પણ કંઈ આપણે જમ્યા હોય એનું પાચન સારી રીતે થાય છે. એટલા માટે વજ્રાસનમાં 10 મિનિટ ડેઈલી બેસવાનું, સવાર સાંજ 2 ટાઈમ. બરાબર? ડાયાબિટીસ માટે જોઈશું મંડુકાસન. બંને હાથ સામે કરી દઈએ, અંગૂઠો મુઠ્ઠીની અંદર, બંને મુઠ્ઠી આ રીતે આપણે ઘડિયાળ જોતા હોઈએ એ રીતે કરીશું. નાભી અંદરની તરફ ખેંચો, બંને મુઠ્ઠી નાભીની આજુબાજુ મૂકીશું. શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ, દ્રષ્ટિ સામે. આપણે 20 સેકન્ડ રોકાઈશું, હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. શ્વાસ ભરતા ભરતા ઓફ થઈશું. ફરીથી આપણે કરીશું. અંગૂઠો મુઠ્ઠીની અંદર, બંને પહેલી આંગળીના બંને પોઈન્ટ છે આપણે નાભીની બાજુમાં મૂકી દઈશું. પેટ અંદરની તરફ ખેંચેલું રાખો. જે પણ કંઈ બાકીનો શ્વાસ છે છોડતા છોડતા નીચેની તરફ ઝૂકીશું. દ્રષ્ટિ સામે. નાભીની આજુબાજુ પેનક્રિયાસ ગ્રંથિ આવેલી છે. પેનક્રિયાસ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થઈ રહ્યો છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય તો આપણને ડાયાબિટીસ થવાનો સંભવ રહે છે. રોકાવાય ત્યાં સુધી રોકાઈશું. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઓફ કરીશું. હવે હથેળી, ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી મૂકીશું. એ જ પોઝિશન. પેટ અંદરની તરફ ખેંચો. શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ ઝૂકીશું. દ્રષ્ટિ સામે. 10 સેકન્ડ રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા ભરતા હથેળી ઇન્ટરચેન્જ કરીશું. ફરીથી એ જ પોઝિશન. શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ, દ્રષ્ટિ સામે. પાછળથી હિપ્સ, બંને પગ ઉપરથી ઊભા થઈ ના જવા જોઈએ. હિપ્સ પાછળ. શ્વાસ ભરતા ભરતા રિલેક્સ. ફરીથી પાછા વજ્રાસનમાં આવી જઈશું. રિલેક્સ રિલેક્સ. શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ કરી લઈએ. હવે આપણે આગળનું આસન કરવાનું છે, અર્ધચંદ્રાસન કરવાનું છે, જેનાથી જે બંને ઘૂંટણ ઉપર આપણે ઊભું રહેવાનું છે. જો જેને ઘૂંટણની સમસ્યા હોય એ આ કરશે નહીં. બરાબર? જેને હરણિયા હોય પાછળની તરફ ઝૂકશે નહીં. જેને ઓપરેશન થયું હોય નજીકના પીરિયડ્સમાં, એટલે કે 2-3 મહિના થયા હોય, એ પણ અર્ધચંદ્રાસન નહીં કરી શકે. તો ચલો ઊભા થઈ જઈશું. બંને પગ ઉપર, બંને પાછળ, બંને પગ પેરેલલ. નહીં થવાય તો બેઠા બેઠા કરો. બરાબર? બંને હાથની અદબ પાડી દઈશું. બેલેન્સ રાખીશું, શરીરનું બેલેન્સ રાખીશું. પાછળની તરફ ઝૂકીશું. શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝૂકીશું. અહીંયા આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા ભરતા રિલેક્સ. ફરી એકવાર કરીશું. શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝૂકીશું.
અહીંયા આપણે નોર્મલ બ્રીથિંગ કરીશું. શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો, શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. આ રીતે નોર્મલ બ્રીથિંગ કરીશું, જેનાથી ઓક્સિજન વાયુ ડાયરેક્ટ સીધો ફેફસામાં જાય છે, ફેફસા કાર્યરત રહે છે, ફેફસા મજબૂત બને છે. શ્વાસ ભરતા ભરતા રિલેક્સ રિલેક્સ. શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ કરી લઈએ. હવે આપણે ઉષ્ટ્રાસન કરવું છે, તો ઉષ્ટ્રાસનમાં જવા પહેલાં આપણે અર્ધ ઉષ્ટ્રાસન કરીશું. બરાબર, બંને હાથ કમર ઉપર મૂકી દો. બરાબર, ફરીથી શરીરનું આપણું હાફ બેન્ડિંગ કરીશું. બરાબર, અર્ધ ચક્રાસન જેવી આપણે સ્થિતિ કરીશું. જે બેઠા છે એ પાછળ બંને હાથ લઈ જશે અને પાછળની તરફ ઝૂકશે. બરાબર, ચલો ધીરે ધીરે પાછળની તરફ ઝૂકીશું. અહીંયા પણ આપણે હોલ્ડ કરવાનો છે અને શ્વાસોશ્વાસની ગતિ નોર્મલ રાખવાની છે. રોકાવાય ત્યાં સુધી રોકાઈશું. દરેક જણ પોતાની યથાશક્તિ પ્રમાણે રોકાશે. હવે શ્વાસ ભરતા ભરતા રિલેક્સ. હવે આપણે આ અર્ધ ઉષ્ટ્રાસન કર્યું હતું. હવે આપણે પૂર્ણ ઉષ્ટ્રાસન કરવાનું છે. તો ધીરે ધીરે પહેલા જમણો હાથ પાછળ લઈ જઈશું. જમણા હાથથી જમણા પગ ઉપર ટચ કરીશું હાથ. એવી રીતે ડાબો હાથ લઈ જઈશું, પાછળની સાઈડે ઝૂકીશું. રોકાવાય ત્યાં સુધી રોકાઈશું. રિલેક્સ. હવે ઉષ્ટ્રાસનથી શું ફાયદો થાય? તો તમારી કમર લચીલી બને છે, પેટ ઉપરની ચરબી ઓછી થાય છે, થાઈસ મજબૂત બને છે અને થાઈસ પરની ચરબી ઓગળે છે. પાછળની બેક સાઈડ એટલે કે આપણે ખભા અને બંને પાછળની કરોડરજ્જુ એ પણ નોર્મલ બને છે. એની અંદર ખેંચાણથી એનામાં ખેંચાણ અનુભવાય છે, સ્થિતિસ્થાપકતા બને છે. એટલે કે બરાબર. અને કોણ ના કરી શકે? હરણિયાવાળી વ્યક્તિ, વર્ટિગોવાળી વ્યક્તિ પણ ના કરી શકે. જે વ્યક્તિને હરણિયા છે એ ના કરી શકે. ગર્ભધારણ લેડીઝ ના કરી શકે. પીરિયડ્સમાં હોય એ લેડી ના કરી શકે. જેને હાઈ બીપી રહેતું હોય એ પણ પાછળ ઝૂકવાના આસનો કરી શકશે. બરાબર. ફરી એકવાર આપણે ટ્રાય કરીશું. ચલો, બંને પગ ઉપર ઊભા થઈ જઈશું. શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ જમણા પગે ટચ કરીશું. એવી રીતે ડાબી સાઈડ ગરદન પાછળની તરફ ઝુકાવો. પૂરેપૂરું શરીર બેન્ડ થઈ જશે. શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ રાખો. શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ રાખવાથી આપણે લાંબો સમય સુધી આપણે ઉષ્ટ્રાસનમાં રહી શકીશું. ઉષ્ટ્ર એટલે કે ઊંટ. આપણે ઊંટ જેવું આસન કરી રહ્યા છીએ. જુઓ, તમારા થાઈસ ખેંચાણ આવે છે, થાઈસ ઉપર ખેંચાણ આવે છે. કરોડરજ્જુ બેન્ડ થઈ ગઈ છે એટલે કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને. ફેફસા બહારની બાજુ આવ્યા છે એટલે ફેફસા મજબૂત બને છે. હવે રિલેક્સ અનુભવીશું. રિલેક્સ. પાછા વજ્રાસનમાં બેસી જઈશું. આપણે પાછળની તરફ ઝૂકીએ ને એટલે હવે આપણે આગળની તરફ ઝૂકવું પડશે. એ માટે આપણે કરીશું શશાંક આસન. બંને હાથ નીચે રાખીશું. શ્વાસ ભરતા બંને હાથ અપ કરીશું. અપ. શ્વાસ ભરીશું, પાછળની તરફ ઝુકાઈશું. શ્વાસ છોડતા બંને હાથ અને માથું એક સાથે નીચે. બંને હથેળી કોણી અને તમારું કપાળ નીચે જમીનને ટચ કરીશું. શશાંક આસન, ક્રોધને સમાવતું આસન. ધરતી માતા આપણામાંથી નેગેટિવ ઉર્જા લઈ રહ્યા છે, પોઝિટિવ ઉર્જાનો સંચાર કરી રહ્યા છે. પ્રભુ પ્રાર્થના માટે ઉત્તમ આસન. હવે શ્વાસ ભરતા હાથ અને માથું એક સાથે અપ કરીશું. સાઈડમાંથી હાથ નીચે. ફરી એકવાર આપણે કરીશું શશાંક આસન. શ્વાસ ભરતા ભરતા બંને હાથ અપ. શ્વાસ છોડતા છોડતા બંને હાથના પંજા, કોણી અને કપાળ જમીનને ટચ કરીશું. આપણા આખા શરીરનો ફ્લો મગજ તરફ, બ્લડનો ફ્લો મગજ તરફ હોય છે. મગજ શાંત બને છે, ખરતા વાળ અટકે છે,
આંખોને સારી રોશની મળે છે, આંખોમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે, મગજમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે, મગજના કોષો ઉત્તેજિત થાય છે. હવે શ્વાસ ભરતા ભરતા અપ કરીશું. અપ, સાઈડમાંથી હાથ નીચે. હવે એક બીજું આસન આપણે કરી લઈએ, ભૂ નમન આસન. બંને હાથ પાછળની તરફ લોક કરી લઈએ. શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ ઝૂકીશું. કપાળ નીચે જમીનને ટચ કરીશું. રિલેક્સ. શ્વાસ ભરતા ભરતા અપ. શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ કરી લઈએ. ફરી એકવાર કરીશું. શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ ઝૂકીશું. બંને પગ ઉપર આપણી બંને છાતી આવી જવી જોઈએ. કપાળ નીચે જમીનના ટચ થવું જોઈએ. રોકાવાય ત્યાં સુધી રોકાઈશું. 10 સેકન્ડ રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. વજ્રાસનમાં રિલેક્સ. વજ્રાસન ધીરે ધીરે છોડી દઈશું. પહેલાં બંને પગેથી એક સાથે છોડી દઈએ. દંડાસનમાં આવી જઈશું. નાકેથી શ્વાસ લઈશું, મોઢેથી શ્વાસ આપણે બહાર કાઢીશું. રિલેક્સ. રિલેક્સ. હવે આપણે બીજા નોર્મલ આસનો જોઈશું. વક્રાસન, જે ડાયાબિટીસ માટે પણ ઉત્તમ આસન છે. ડાબો પગ સીધો રાખીશું, જમણો પગ આ રીતે વાળી દઈશું, જમણા હાથનો ટેકો રાખીશું. ડાબો હાથ અપ કરીને તો છાતી અને જમણા પગ વચ્ચેથી ડાબા પગને ટચ કરીશું. વિરુદ્ધ દિશામાં જોઈશું. પાછળની તરફ જોઈશું. 10 સેકન્ડ રોકાઈશું. જુઓ, અહીંયા આપણું પેટ ઉપર બધું જ વજન આવી ગયું છે. પેનક્રિયાસ ગ્રંથિથી આપણું શરીર બેન્ડ થયું છે. એટલા માટે ડાયાબિટીસ માટે પણ સારું આસન છે વક્રાસન. વક્ર એટલે ગોળાકાર. આપણું શરીર આખું બેન્ડ થઈ જશે. શ્વાસ ભરતા ભરતા પાછો હાથ અપ કરીશું. સાઈડમાંથી નીચે કરીશું. એવી જ રીતે બીજા પગે કરીશું. ડાબો પગ વાળીશું, ડાબા હાથનો ટેકો, જમણો હાથ અપ કરીશું. ડાબો પગ અને છાતીની વચ્ચેથી હાથ બહાર કાઢીશું. જમણો પગ પકડવાની કોશિશ કરીશું. પાછળ વિરુદ્ધ દિશામાં જોઈશું. તમે પોતે પણ અનુભવ કરો. પેટ અંદરની તરફ ગયું છે તો પેટને લગતા રોગો, પાચન ક્રિયાને લગતા રોગોનું શમન થાય છે. અહીંયા ગેસ, એસિડિટી, કફ, કબજિયાત ઓછી થાય છે. પેટ પરની ચરબી ઓછી થાય છે. થાઈસ પરની ચરબી ઓછી થાય છે. શોલ્ડર મજબૂત બને છે. ગરદનને પણ વ્યાયામ મળી જાય છે, એટલે કે સર્વાઇકલનો પ્રોબ્લેમ પણ ધીરે ધીરે દૂર થાય છે. રિલેક્સ. હાથ અપ, સાઈડમાંથી હાથ નીચે. બંને પગ સીધા કરી દઈશું. રિલેક્સ. 3 સેકન્ડ હોલ્ડ કરીશું. રિલેક્સ. શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ કરી લઈએ. રિલેક્સ. હવે આપણે બીજું આસન જોઈશું, જાનુશિરાસન. જમણો પગ વાળી દઈશું. સીમની નાડી આગળ એડીને ટચ કરી દઈશું. કમર ગરદન સીધા, ટટ્ટાર. બંને હાથ ઢીચણની આજુબાજુ રાખીશું. શ્વાસ ભરતા બંને હાથ અપ કરીશું અને શ્વાસ છોડતા આપણું માથું ઢીચણને આપણે ટચ કરીશું. ચલો, શ્વાસ ભરતા બંને હાથ અપ. શ્વાસ પૂરેપૂરો બહાર કાઢવાનો છે, ખાલી કરી દેવાનું છે પેટ. બધો શ્વાસ બહાર. બંને હાથથી બંને પગનો પંજો પકડો. તમારું માથું ઘૂંટણને નમાવો અથવા નમાવવાની કોશિશ કરો. તમારા શરીર સાથે જોર કરતા નહીં. જેટલું જવાય એટલું નીચે જજો. ઘૂંટણને એટલે કે ઢીચણને ટચ થાય એવો ટ્રાય કરીશું. રોકાવાનો પ્રયત્ન કરીશું. ક્યાં ખેંચાણ આવે છે એનો અનુભવ કરીશું. પગના નીચેના ભાગમાં એટલે કે ઢીચણના નીચેના ભાગમાં થોડું ખેંચાણ આવે છે. હવે શ્વાસ ભરતા ભરતા બંને હાથ અને માથું એક સાથે અપ, સાઈડમાંથી હાથ નીચે. એવી જ રીતે આપણે બીજા પગે કરી લઈશું. કમર ગરદન સીધા રાખવાના.
બંને હાથ ઘૂંટણની પાસે, એ જ પોઝિશન. શ્વાસ ભરતા ભરતા બંને હાથ અપ, શ્વાસ ભરો. હવે એ જ શ્વાસ પૂરેપૂરો બધો જ બહાર, પેટ ખાલી એટલે પેટ અંદર જતું રહેશે એટલે આપોઆપ તમારું માથું તમારા ટીચરના ટચ થઈ જશે ઇઝીથી. બંને હાથના કોણી પણ નીચે જમીનના ટચ થશે, તમારું માથું ટીચરના ટચ થશે. રોકાઈશું 10 સેકન્ડ. રિલેક્સ. શ્વાસ ભરતા ભરતા બંને હાથ અને માથું અપ કરીશું, સાઈડમાંથી હાથ નીચે કરીશું. રિલેક્સ. હોલ્ડ કરીશું 3 સેકન્ડ. દંડાસનમાં વિશ્રામ. કોઈ પણ આસન કરતા કરતા એક આસન પૂરું થાય એટલે 3 થી 5 સેકન્ડ આપણે હોલ્ડ કરવાનો, એ પછી જ આપણે બીજા આસનમાં જવાનું. દરેક આસનમાં આવતા પહેલાં આપણે દંડાસનમાં જવાનું, દંડાસનમાં ગયા પછી જ બીજું આસન કરવાનું. હવે આગળનું આસન કરીશું આપણે ગૌમુખ આસન. ડાબો પગ વાળીશું, એની ઉપર જમણો પગ. ચલો પહેલાં હું તમને બતાવી દઉં. પગની ઉપર પગ. કોના ગૌમુખ આસન કેમ કહેવાય છે? તો આ ઉપર જમણો પગ છે, નીચે ડાબો પગ છે, તો આ ગાયનું મોં બની ગયું અને આ ગાયના બંને કાન આપણા પગ, એટલે થઈ ગયું ગૌમુખ આસન. તમે બીજા કોઈને જુઓ, ખાલી એ જ એટલો જ પોર્શન જુઓ તમે, તો તમને ગૌમુખ જેવું દેખાશે, ગાયના મોં જેવો આકાર દેખાશે અને એના 2 કાન. બરાબર. તો ગૌમુખ આસનથી પણ ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં કરી શકાય છે. તો જે પગ ઉપર છે એ જ હાથ આપણે પાછળ લઈ જવાનો અને બીજો હાથ છે નીચેથી જવાનું અને પાછળ લોક કરી દેવાનું. છાતી બહાર, દ્રષ્ટિ સામે, ઉપર જોઈશું. અહીંયા પણ શ્વાસોશ્વાસની ક્રિયા આપણે નોર્મલ રાખીશું. રિલેક્સ. ગૌમુખ આસન કરવાથી શરીરના દરેક અંગો વળે છે. બરાબર. પાછળની પીઠ પરની ચરબી ઓછી થાય છે, પેટ ઉપરની ચરબી વધારાની પણ ઓછી થાય છે. આ થાઈસ વધી ગયા હોય એ પણ થાઈસની ચરબી પણ ઓછી થાય છે. પગ મજબૂત બને છે, કરોડરજ્જુ પણ મજબૂત બને છે. હવે એ જ રીતે બીજા પગે કરી દઈશું. કદાચ ડાબો હાથ બધાના એકદમ ઇઝીથી જશે નહીં તો શું કરવાનું? ડાબા હાથથી આ જમણા હાથને આપણે બરોબર આ રીતે વચ્ચે ગોઠવવાનો. બરાબર આ રીતે વચ્ચે, જે આ આપણી પીઠની વચ્ચેની જે ગેપ છે ત્યાં આપણો હાથ આવવો જોઈએ. પછી ધીરે ધીરે ડાબો હાથ ઉપર લઈ જવાનો અને આ રીતે લોક કરી દેવાનો. કેટલું ઇઝીથી લોક થઈ જાય છે. રિલેક્સ. ગૌમુખ આસન ડેઈલી કરવાથી તમારું ફ્રોઝન શોલ્ડર દૂર થાય છે. શ્યોર છે, કારણ કે પહેલાં હું મારા ઉપર એપ્લાય કરું, પછી હું બીજાને કહું કે હું શ્યોર છું કે નહીં એમ. એટલે આપણે ડાયાબિટીસ માટેના સૌથી સર્વશ્રેષ્ઠ આસન કયું? મંડુકાસન. એના પછીનું કયું આસન જોયું આપણે? બીજા નંબરનું વક્રાસન, ત્રીજા નંબરનું જાનુશીરાસન, ચોથા નંબરનું ગૌમુખ આસન. બરાબર. આપણે આ 4 આસનો આપણે ડાયાબિટીસ માટે જોયા. પેલું તો આપણે વજ્રાસન પાચન સિસ્ટમ માટે, બરાબર. ઉષ્ટ્રાસન એ બધું તો આપણે આપણા શરીરના બેલેન્સ માટે આપણે કર્યું. બરાબર. આટલા આસનોની આપણે આજે માહિતી લીધી અને એ મુજબ કર્યા. હવે આપણે શું કરીશું? બટરફ્લાય કરીએ. ચલો બટરફ્લાય કરીએ. કમર ગરદન સીધા, મોં ઉપર પ્રસન્નતાનો ભાવ. બટરફ્લાયથી સ્ત્રીઓની ગર્ભાશયની જે સમસ્યા હોય છે એ દૂર થાય છે. પીરિયડ્સ જે અનિયમિત હોય છે નિયમિત થાય છે. પીસીઓડીની સમસ્યા દૂર થાય છે. એટલે પીસીઓડી એટલે કે અંડાશયની અંદર ગાંઠો થવી નાની નાની, એ સમસ્યા દૂર થાય છે. એનાથી આપણા પીરિયડ્સ અનિયમિત આવે છે, વાળ ઉતરવાના ચાલુ થઈ જાય છે, તમારી સ્કિન ઓઇલી થઈ જાય છે, મોં ઉપર પિમ્પલ્સ થાય છે, ગુસ્સો આવે છે. આ બધા પીસીઓડીના લક્ષણો છે. તો એની અંદર બટરફ્લાય, આ તો એમને આપણે ઘરમાં બેઠા હોય તો પણ બટરફ્લાય થાય કામ કરતાં કરતાં. બરાબર. હવે એની જોડે જોડે આપણે હાથની પણ કસરત કરતા રહીએ, હલાવીએ બંને વસ્તુ એકસાથે. 1 2 3 4
5 6 7 8 9 10. ચલો બંને હાથ જમણી સાઈડ. 1 લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ, રિલેક્સ. ફરી બટરફ્લાય ચાલુ રાખીશું. હવે રાઈટ સાઈડ ઝૂકીશું. રાઈટ સાઈડ 1, લેફ્ટ સાઈડ 2, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રિલેક્સ. આગળની તરફ ઝૂકીશું. શ્વાસ છોડતા. અપ, ડાઉન, અપ, રિલેક્સ. ચલો બંને પગ અપ રાખી દઈશું. તાલી પાડીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. અત્યારે આપણે ડાયાબિટીસનો પ્રોબ્લેમ ઘણા બધાને થઈ રહ્યો છે. ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે. આ સમસ્યાઓ વધારે વધી રહી છે. તો હવે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આપણે અહીંયા જાણતા હશું તો આપણે ઘરે કરાવી શકીશું, બરાબર ને? તો સૌથી સર્વશ્રેષ્ઠ આસન કયું છે? મંડુકાસન. મંડુકાસનના આપણે પાઠ જોયા 1 2 3. એ મંડુકાસનના 3 પાઠ કરીશું. એ પછી આપણે વક્રાસન કરીશું, જાનુશીરાસન કરીશું અને ગૌમુખ આસન કરીશું. આટલા ડાયાબિટીસ માટેના આસનો જે છે એ આસનો તમે રેગ્યુલર તમે પણ કરો અને તમારા ઘરે પણ તમે બધાને કરાવો તો આ ડાયાબિટીસની સમસ્યા ઉત્પન્ન નહીં થાય અને જેને હશે એને દૂર થશે. પાડોશીને થાય તો પણ તમે ડાયાબિટીસના આસનો એમને બતાવો, તમે કરો અને એમને પણ કરાવો. આવી રીતે ડાયાબિટીસ આપણે સમાજમાંથી આપણે કંઈક અંશે આપણે દૂર કરી શકીશું. એના પેનક્રિયાસ ગ્રંથિ ઉપર પ્રેશર આપવાથી એમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. આપણે ઘણા કહીએ છીએ કે ઇન્સ્યુલિનના એને ઇન્જેક્શન લેવા પડે. તો કેમ? તો એ ઇન્સ્યુલિન એનામાં બનતું જ નથી, એ સ્ત્રાવ એનામાં થતો જ નથી. એટલા માટે એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. એટલા જ માટે અત્યારના ડાયાબિટીસ અટકાવવા માટે બરાબર સૌથી સર્વશ્રેષ્ઠ કયું આસન? મંડુકાસન. બરાબર. ઘણાને ખબર નથી હોતી કે મંડુકાસન કેવી રીતે કરાય. તો મંડુકાસનની અંદર જે આપણે 2 પોઈન્ટ આપણે નાભીની આજુબાજુ મૂક્યા ને ત્યારે પેટ અંદર ગયું એટલે થોડોક તો શ્વાસ આપણે બહાર નીકળેલો હતો જ, પણ જ્યારે નીચેની તરફ ઝૂકીશું ને એટલે પૂરેપૂરો શ્વાસ આપણે બહાર કાઢવાનો છે અને આપણે હોલ્ડ કરવાનો છે. હોલ્ડ સૌથી વધારે બેસ્ટ સમય 30 સેકન્ડ સુધી. 30 સેકન્ડ સુધી આપણે હોલ્ડ કરવાનું છે. સૌથી પહેલાં તો સ્ટાર્ટમાં આવું નહીં થાય. આપણે 5 સેકન્ડ રહીશું. જ્યારે સેકન્ડ ટાઈમ કરીશું ત્યારે 10 સેકન્ડ, 20 સેકન્ડ, એમ સેકન્ડ આપણે વધારતા જવાનું. જેમ જેમ વધારતા જઈશું એની લાસ્ટ પરિગી સુધી 30 સેકન્ડ સુધી રહેવાનું છે, અડધી મિનિટ. બરાબર. તો તમને પૂરેપૂરો ડાયાબિટીસની અંદર લાભ મળશે મંડુકાસન કરવાથી, જાનુશીરાસન કરવાથી, વક્રાસન કરવાથી કે ગૌમુખ આસન કરવાથી. અને ગૌમુખ આસન તમે નિયમિત કરો એનાથી ફ્રોઝન શોલ્ડર દૂર થાય છે. ગૌમુખ આસન કરવાથી તમારા પેટ ઉપરની ચરબી પણ ઓગળે છે, થાઈસની ચરબી પણ ઓગળે છે.